ભાવનગરમાંથી અલગ પડેલા બોટાદ જિલ્લાના પત્રકાર પ્રકાશ સોલંકી સાથે હમણાં વાત થઈ. તેમણે પોતાના જિલ્લાની એક દુઃખદ ઘટના જણાવી અને કહ્યું કે તેમાં કોઈ વ્યક્તિઓ મદદરૂપ થવા ઈચ્છે તો આ સ્ટોરી લોકો સુધી પહોંચાડવા જેવી છે. બોટાદ જિલ્લાનું બરવાળા, આમ તો અગાઉ એ અમદાવાદ જિલ્લાનું સ્થળ અને અત્યારે એ બોટાદ જિલ્લામાં છે. તો બરવાળામાં આ જે ઘટના બની છે તેના કારણે આપ સૌના સાથ સહકારની જરૂરિયાત છે. ખાસ તો આર્થિક મદદની જરૂરિયાત છે. વાત એવી છે કે બરવાળામાં બાબુભાઈ તલસાણિયા રહે છે. એસટી વિભાગમાં સામાન્ય નોકરી કરે છે. આર્થિક જરૂરિયાતવાળું ઘર. તેમની યુવાન દીકરી જાનવીબેન, આ જાનવીબેનને નાની ઉંમરે ડાયાબિટીસ, આપણે સાંભળ્યું છે કે સામાન્ય રીતે ડાયાબિટીસની બીમારી 50-60 વર્ષ પછી ઘર કરતી હોય છે, પણ હવે નાની ઉંમરે પણ આ ડાયાબિટીસ જોવા મળે છે. પ્રાથમિક શાળાઓના બાળકોમાં પણ ડાયાબિટીસના કેસ મળે છે. તો આ જાનવીબેનને નાની ઉંમરથી ડાયાબિટીસ, અત્યારે બેનની ઉંમર 22 વર્ષ છે. તો છેલ્લા 3-4 વર્ષથી ડાયાબિટીસને કારણે કિડની ઉપર અસર થઈ અને હાલમાં સ્થિતિ એવી છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઊભી થઈ છે. આજે જ્યારે આ સ્ટોરી તૈયાર થઈ રહી છે અને તમારી સાથે વાત થઈ રહી છે ત્યારે જાનવીબેન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પથારીબસ છે. ચિંતાજનક સ્થિતિ છે. બાબુભાઈને સૌ લોકોએ, મીડિયાએ, બોટાદ જિલ્લાએ, સમગ્ર ગુજરાતને, આમ તો જે કોઈ પણ વ્યક્તિઓ છે બધા સુધી આ મદદનો હાથ લંબાવ્યો છે. કારણ કે કિડની ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 10 થી 15 લાખ રૂપિયા છે અને સ્વાભાવિક જ તેમના સુધી આ મદદની આપણી જરૂરિયાત હોય તો આપણે મદદ કરવી જોઈએ અને તેમના માટે આ ખર્ચને પહોંચવું મુશ્કેલ છે. એટલે સોશિયલ મીડિયામાં પણ તેમના મોબાઈલ નંબર સાથે કોઈ પણ વ્યક્તિ, કોઈ 2, 5, 10 રૂપિયા, 25, 50, 100 રૂપિયા, એ તો બહુ સામાન્ય રકમ છે દરેક વ્યક્તિ માટે. તો તેમાં તેમને જો મદદ કરવામાં આવશે, અહીંયા પણ ડિસ્ક્રિપ્શનમાં તેમનો સંપર્ક નંબર પણ આપવામાં આવ્યો છે. તો ઈચ્છા છે કે તમે સૌ જ્યાં સુધી પણ આ સ્ટોરી પહોંચે તો જાનવીબેનની જિંદગી બચાવી શકાય. બાબુભાઈ તલસાણિયા પરિવાર, યજ્ઞેશભાઈ, તેમના પરિવારને આપણે મદદરૂપ થઈ શકીએ તો અમારો આ પ્રયાસ લેખે લાગશે. પણ જાનવીબેનને બચાવવા માટે ચાલો આપણે સૌ ભેગા મળીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે કંઈક ને કંઈક મદદ કરીએ.